આ 25 વર્ષે પણ તૈયાર ન થાય. આ એક ચમત્કાર છે. આ અશક્યને શક્ય બનાવ્યું છે આ સંપ્રદાય, આ સંતોએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શારજાના રણની અંદર એવું બોલી ગયા હતા કે અહીંયા મંદિર થશે, અને ત્યારે સંપ્રદાયના સંતો અને સત્સંગીઓ તો બરાબર, પણ સૌ કોઈને એ અશક્ય લાગતું હતું, જે શક્ય બન્યું. અહીંયા જે 7 શિખરનું મંદિર બનાવ્યું એ આ યુનાઇટેડ આરબ એમિરેટ્સના જે આ 7 જે સલ્તનત છે એને પણ સાથે રાખી. એટલે અહીંયા ડગલે ને પગલે તમને ઇસ્લામ અને સનાતન હિન્દુ વૈદિક સંસ્કૃતિ એક સંવાદિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળે આપણને. ઇસ્લામ સાથે હિન્દુ સનાતન ધર્મ જાણે કે એમ સેકન્ડ કરતો હોય. એમનું જે પ્રાણી છે, એમનું નેશનલ એનિમલ કહી શકાય તો કે કેમલ, ઊંટ. તો ઊંટને પણ સરસ રીતે રાખવામાં આવ્યા હોય પ્રતિમાઓની અંદર, અને સાથે જ સાથે આપણા હિન્દુ ધર્મની ગાયને પણ રાખી હોય. ઘણા બધા મંદિરો જોયા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના, પણ વિશિષ્ટ અહીંયા શું જોયું, જે સાઉથના આપણા પૂજનીય દેવતાઓ છે એને પણ સુંદર રીતે ગોઠવવામાં આવ્યા. અને મજાની વાત તો એ છે કે શિવનું જે મંદિર છે એમાં શિવ પુરાણના પ્રસંગો જોવા મળે. રામનું જે મંદિર છે તો એની અંદર રામાયણના પ્રસંગો જોવા મળે. કૃષ્ણનું જે મંદિર છે તો એની અંદર તમને ભાગવતના પ્રસંગો જોવા મળે. એવી રીતે આ અયપ્પા ભગવાન અને આ જગન્નાથ ભગવાન, તો મેં જોયું કે એક એક ખંડની અંદર, સ્થાપત્યની અંદર તમને સર્વધર્મ સમભાવ જોવા મળે. સાહેબ, મંદિર વિશેની આખી જે પરિકલ્પના હોય, અહીંયા માણસ આવે તો એ સાવ જુદું જ લાગે એને, કે આવું પણ એક વિશાળ રાજમહેલને પણ શરમાવે એવું વિશાળ મંદિર. આપણે દર્શન લાયક સ્થળોની અંદર એ 7 અજાયબી કરતાં પણ પ્રથમ મૂકવું પડે એવું સુંદર મંદિર અહીંયા અબુધાબીની અંદર નિર્માણ થયું છે. એ જોઈને ખરેખર હું અભિભૂત થયો છું. મારી 58 વર્ષની ઉંમરમાં મને આજે જે આનંદ થયો છે એવો બહુ ઓછા પ્રસંગોએ થયો છે. મને એવું લાગે છે કે આ પૃથ્વીને છોડી ચંદ્ર કે મંગળ ઉપર જો ભવિષ્યમાં મંદિર બનશે ને તો એ BAPSનું મંદિર બનશે.